નમસ્તે અને ગુજરાત વનમાં તમારું સ્વાગત છે। આ ચેનલ ઉપર આપણે અત્યારે જે ઘટનાઓ બની રહી છે એના વિશે ચર્ચા કરતા હોઈએ છીએ અને એના વિશે આપણે વિશ્લેષણ પણ કરતા હોઈએ છીએ। તો આજે આપણો વિષય છે અશાંત ધારો। 1986માં એટલે કે જ્યારે અનામત આંદોલન પછી માધવસિંહ સોલંકીએ રાજીનામું આપવું પડ્યું અને અમરસિંહ ચૌધરી કોંગ્રેસના મુખ્યમંત્રી બન્યા હતા। અનામત આંદોલનની એક બીજી વાત એવી પણ છે કે એ અનામતના આંદોલનમાંથી કોમી રમખાણોમાં ફેલાઈ ગયો હતો અને ગુજરાતમાં અગાઉ ક્યારેય ન થઈ હોય એવી હિંસા ફેલાઈ હતી। એટલે કોંગ્રેસના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ અશાંત ધારો એમ કરીને એક કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર કરાયો। હવે અશાંત ધારો શું છે એને આપણે સિમ્પલી સમજીએ તો અશાંત ધારો એક એવા વિસ્તારો જ્યાં અશાંતિ અથવા તો કોમી ટેન્શન ખૂબ હોય ત્યાં લાગુ પડતો અથવા તો સમગ્ર શહેરોમાં લાગુ પડતો એક કાયદો છે। સિમ્પલ વસ્તુ છે કે હિન્દુઓની વસ્તી જ્યાં બહુમતીમાં હોય ત્યાં કોઈ મુસ્લિમ ઘર ન લઈ શકે અને કદાચ સિમિલરલી એવું જ છે, જો કે એવું થતું નથી, પણ જ્યાં મુસ્લિમોની બહુમતી હોય ત્યાં હિન્દુ ઘર ન લઈ શકે। આને કારણે સામાન્ય સ્થિતિ કાયમ જળવાઈ રહે એવું આ કાયદાને લાવવા પાછળનું કારણ હતું। ધીમે ધીમે સમય ગયો અને અમલદારો પોતપોતાની રીતના આ કાયદાનું અર્થઘટન કરતા ગયા। ઘણીવાર ભ્રષ્ટાચાર પણ વચમાં આવ્યો, જેને કારણે એવી અમદાવાદ અને દરેક શહેરમાં એવી ઘણી બધી હિન્દુ સોસાયટીઓમાં મુસ્લિમોએ ઘર લીધા। આની પાછળ કારણ એવું તો નહોતું કે મુસ્લિમોએ ઘર પર કબજો લઈ લીધો, નહીં, કોઈ હિન્દુએ જ એમને ઘર વેચ્યું અને સાંઠગાંઠથી અધિકારીઓની સાંઠગાંઠથી એમને ઘર પણ મળી ગયું। હવે આને કારણે જેમ થાય છે એમ પછી એ સોસાયટીઓમાં તકલીફ ઊભી થવા માંડી। જ્યાં મુસ્લિમ ના ઘરો 2-5 હોય પણ હિન્દુના ઘર 25-30 હોય। મુસ્લિમો પોતાની રીતના જીવવાનો પ્રયાસ કરે, પોતાના જે નિયમો છે એ લાગુ કરવાનો ફોર્સ કરે, એટલે ધીરે ધીરે જે અશાંત ધારો છે એની જે ભાવના હતી એ ધીમે ધીમે તૂટવા લાગી। આને કારણે અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટનાઓ વારે વારે સામે આવી હતી। પરંતુ અમદાવાદના હાલના એલિઝબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ, જેમની કારકિર્દી આપણે થોડી વાર પછી જાણીશું, એમણે આ અશાંત ધારાઓ બરાબર લાગુ થાય એ માટે એક ઝુંબેશ ઉપાડી। એ ઝુંબેશ શું હતી એના વિશે પહેલાં આપણે જાણીએ। 2023થી નૂતન સર્વોદય સોસાયટી જે પાલડીના કોચરબ ગામ ખાતે આવેલી છે, ત્યાં મુસ્તફા માણેકચંદ નામના વ્યક્તિ એટલે કે હિન્દુ સોસાયટીમાં આ વ્યક્તિએ ઘર લીધું હતું અને અશાંત ધારો લાગુ હોવા છતાં તો અમિતભાઈએ સંઘર્ષ કર્યો, કાયદાની રીતના આગળ વધ્યા અને છેવટે આ જે અશાંત ધારાનો દુરુપયોગ થયો છે એવું કોર્ટે માન્યું અને થોડા દિવસ પહેલાં એ ઘરને એટલે કે મુસ્તફા માણેકચંદનું એ ઘર છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું। અમિતભાઈ એ વખતે, કારણ કે પોતે સંઘર્ષ કર્યો હતો, એ વખતે એ જાતે ત્યાં હાજર રહ્યા હતા અને બુલડોઝરને પોતાનું કામ કરતા એમણે જોયું હતું। સામાન્ય રીતના આવું થવું ન જોઈએ, કારણ કે જો કાયદો એવું કહેતો હોય કે હિન્દુઓની જે સોસાયટી હોય છે અથવા તો જ્યાં હિન્દુ બહુલ રહેતા હોય ત્યાં મુસ્લિમોને ઘર ન આપવું જોઈએ અથવા તો વેચવું ન જોઈએ, તેમ છતાં જ્યારે આવું થાય છે તેનો મતલબ એવો છે કે ભ્રષ્ટાચાર અને સાંઠગાંઠ એ કામ કરી ગઈ હોય। પરંતુ અમિતભાઈ શાહ ટકી રહ્યા। 2023 એટલે લગભગ 2.5-3 વર્ષનો એમનો સંઘર્ષ રહ્યો અને એમણે આ કાર્ય કરી બતાવ્યું કે જો કોઈ નેતા, કોઈ આગેવાન જો એકવાર નક્કી કરી લે કે કાયદાનું પાલન થવું જ જોઈએ તો એ ચોક્કસ થતું હોય છે અને અમિતભાઈને આ બાબતે અભિનંદન આપવા ઘટે। હવે અમિતભાઈની કારકિર્દી હું ટૂંકાણમાં કહું, મને જેટલું જાણ છે, કારણ કે હું એમના વિધાનસભા વિસ્તારનો જ રહેવાસી છું
અમિતભાઈએ કોર્પોરેશન એટલે કોર્પોરેટર તરીકે કામ પોતાની શરૂ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના. અને મને બિલકુલ યાદ છે કે એમના ઘરે જઈને કે રસ્તામાં પણ એ મળે ત્યારે કોઈ પણ ફરિયાદ, કોઈ પણ નાની મોટી વાત હોય, અમિતભાઈ તરત કાને ધરે અને એ કામ કેવી રીતના પતે એનું એ ચોક્કસ ધ્યાન રાખે. પતી ગયા પછી પણ ફોલોઅપ લે કે ભાઈ બરાબર થઈ ગયું ને તારું કામ. ત્યારબાદ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પણ બન્યા અને મેયર તરીકે પણ એમની કારકિર્દી આટલી જ સારી રહી. એ કહેવામાં જરાય સંકોચ ન હોવો જોઈએ કે એલિસ બ્રિજમાં વિધાનસભ્ય બનવા માટે અમિતભાઈને મોડે છેવટે આ વખતે ટિકિટ આપવામાં આવી. અને અત્યારે જે આપણે આ કીધું, આવા તો કેટલાય દાખલા છે જે અમિતભાઈ શાહ પૂરા પાડી ચૂક્યા છે કે એ જ્યારે પણ એલિસ બ્રિજ વિસ્તારની જનતાને એમની જરૂર પડે ત્યારે એ ખડે પગે ઊભા હોય છે. અને આ કોઈ એવું નથી કે એમને સારું લગાડવા કે, આ સામે બનેલી ઘટનાઓ છે બધી. અમિતભાઈનો રેકોર્ડ તમે જાતે તપાસી શકો છો. અમિતભાઈ શાહ એટલે આપણા ગૃહમંત્રી સાથે એમનું નામ મેળ ખાય છે એટલે ઘણીવાર લોકોને પ્રોબ્લેમ સમજવામાં થતો હોય છે, પણ આ અમિતભાઈ અલગ છે, પણ એમનું કામ પેલા અમિતભાઈની જેમ જ બોલે છે. તો આ બાબતે, આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં ચોક્કસ કહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.